હેલો ગાઈસ, પીપલ આર સેઇંગ કે ગરમી બહુ છે, બટ તમે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં રહો છો તો ગરમી ફીલ થશે. બટ અગર તમે નેચરની વચ્ચે રહો છો, ઝાડની વચ્ચે રહો છો તો ગરમી નથી. પહેલાં નળિયાવાળા ઘર હોતા હતા, માટીના નળિયાવાળા ઘર હોતા હતા, તો એમાં નેચરલ કુલિંગ સારું રહેતું હતું. હવે સિમેન્ટ કોન્ક્રીટ થઈ ગયા છે તો પછી અને એક વખત એસીની હવા અડી ગઈ પછી એસી ઇઝ એ કાઇન્ડ ઓફ એડપ્ટિવ છે. બટ તમે અગર જેટલા બની શકે એટલા નેચરની નજીક જશો તો તમને આઈ ડોન્ટ થિંક કે ગરમી એટલી બધી અસર કરશે. અને સમર બી બોડી માટે જરૂરી છે. એ તમારી અંદર નેચરલ સ્વેટિંગ લાવે છે કે જે ટોક્સિન્સને રિમૂવ કરે છે. અને ઇન્ડિયા ઇઝ બ્લેસ્ડ કે એમાં ત્રણેય ઋતુઓ મોન્સૂન, સમર એન્ડ વિન્ટર આપણને મળે છે. જ્યારે ફોરેનમાં ઓલ ધ ટાઈમ ફોગી એટમોસ્ફિયર હોય, વિન્ટર્સ હોય છે, એ લોકો સમર માટે તરસતા હોય છે. અને આપણને એ વસ્તુ મળી છે તો પણ આપણને એ લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરીને જીવતા નથી આવડતું. કોન્ક્રીટના જંગલોમાં જઈને તમે એમ કહો છો કે ગરમી છે, નેચરની નજીક જાઓ, ઓપનમાં જાઓ તો કોઈ ગરમી નથી, કોઈ સમર નથી. સમર ઇઝ એકચ્યુઅલી જે બચપનમાં આપણે ટેરિસ પર સૂતા હતા મામાના ઘરે કે ગામડામાં જઈને, સમર એકચ્યુઅલી એટલો કૂલિંગ એન્ડ મસ્ત છે. મારી તો ફેવરેટ સિઝન છે સમર્સ. બટ તમને ગરમી કેવી રીતે સર્વાઈવ કરવું એ બસ અપડેટ થવાની જરૂર છે. અપડેટ બી નહીં, પહેલાંની તરફ પાછા વળવાની જરૂર છે. આપણા ચાઇલ્ડહુડ તરફ જે આપણે કરતા હતા બસ એ આદતો વિકસાવીએ તો સમર ઇઝ કૂલ.